નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ દશામા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। 10 દિવસ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી, ત્યારે આજે અંતિમ દિવસે દશામાના ભક્તોએ માતાજીને વિદાય આપી હતી। વાપીના દમણગંગા નદી કિનારે વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં કચ્છી, માળુ અને ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે। તેઓ માં દશામાને દિલથી ભજે છે, ત્યારે આજે દમણગંગા નદી કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે દમણગંગા નદી કિનારે આવેલા લોકો માતાજીની આરતી કરી હતી અને ત્યારબાદ ભારે હૈયે માતાજીની મૂર્તિનું દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વખતે વાપી જીઆઈડીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક તરફ વાપી પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી, તો બીજી તરફ વાપી ફાયરની ટીમ પણ દમણગંગા નદી કિનારે ભક્તોની મદદ માટે ગોઠવાઈ હતી। દમણગંગા નદીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરના જવાનો દ્વારા ભક્તો પાસેથી મૂર્તિ લઈ નદીના વચ્ચોવચ્ચ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ભક્તોમાં દશામાના આરતી તેમજ ગીતો ગાઈને દશામાનો જયકાર બોલાવ્યો હતો।